શ્રી આયુર્વેદ એન્ડ એસ્ટ્રો કન્સલ્ટન્સીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું ડૉક્ટર ભાવેશાર મોઠ. ગાયત્રી આયુર્વેદ એન્ડ એસ્ટ્રો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તેમજ શેર કરો અને મેળવો એક મફત કન્સલ્ટન્સી. સ્ક્રીનશોટ સાથે આપની શારીરિક માનસિક સમસ્યાને 740 545 3308 ઉપર વોટ્સએપ કરો. પિક્ચર ઉપરથી તમે સમજી ગયા છો. આજે આપણી ચર્ચાનો વિષય જે છે એ બાટલા ચઢાવ વિશે છે. 20 થી 40 વર્ષની સ્ત્રીઓમાં હાથ, પગ, માથા, છાતી, કમર, પેટના ભાગે દુખાવા, ચક્કર, નબળાઈ તેમજ લો બીપીની ફરિયાદમાં ક્વેક એટલે અનઅધિકૃત પ્રેક્ટિશનર્સ જે છે અથવા કેટલીકવાર દર્દી સામેથી બાટલા ચડાવવાની જીદ કરતા હોય છે. તો એ કેટલું યોગ્ય છે એ જાણીએ. તો બાટલા કરતાં જે ચક્કર કે નબળાઈ વ્યક્તિ અનુભવે છે એના અંદર કારણો શું હોઈ શકે? તો સૌથી પહેલું છે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી, જેની અંદર આયર્ન ડેફિશિયન્સી એનિમિયા મોટાભાગની બહેનોને જોવા મળતું હોય છે. કારણ કે માસિક ધર્મ દરમિયાન રક્તસ્રાવ જે છે એની અંદરથી ઘણીવાર લોહીની ઉણપ સર્જાતી હોય છે, આયર્ન તત્વ લોસ થતું હોય છે. આથી ઓક્સિજનનો પુરવઠો જે છે એ ઓછો પડે છે, પરિણામે ચક્કર, નબળાઈ, થાક અને હાથ પગમાં દુખાવો થઈ શકે છે. બીજા નંબરનું અત્યારે જે કારણ જોવા મળે છે વિટામિન બી12ની ડેફિશિયન્સી છે. તમારા ચિકિત્સક જે છે એ આનો પણ ટેસ્ટ કરાવતા હોય છે. વિટામિન બી12 જે છે એ ચેતાતંત્ર એટલે કે ન્યુરોન સિસ્ટમ, સ્વાસ્થ્ય અને રક્તકણોના નિર્માણ માટે મહત્વપૂર્ણ વસ્તુ છે અને એની ઉણપથી પણ નબળાઈ, થાક, હાથ પગમાં જણજણાટી અને ક્યારેક ચક્કર આવી શકે છે. વિટામિન ડી ડેફિશિયન્સી મોટાભાગે વધુ ઉંમરવાળા વ્યક્તિની કરવામાં આવે છે. એમ છતાંય આજકાલ ઘણા બધા ડૉક્ટર્સ લેબોરેટરી કરાવતા હોય છે. વિટામિન ડીની ઉણપથી હાડકાં અને સ્નાયુઓમાં સ્વાસ્થ્ય માટે જરૂરી છે તેની ઉણપથી હાડકાં અને સ્નાયુમાં દુખાવો, નબળાઈ અને થાક લાગી શકે છે. હવે આવે છે ડિહાઇડ્રેશન. તમને થશે કે ડિહાઇડ્રેશન, તમે પાણી પીએ છીએ તો આપણે ઘણી બધી પ્રવૃત્તિની અંદર એટલા બધા મગ્ન થઈ જઈએ છીએ કે પાણી પીવાનું ભૂલી જતા હોઈએ છીએ. તો જ્યારે શરીરમાં પાણીની ઉણપથી બ્લડ પ્રેશર ઘટી જાય ત્યારે ચક્કર આવી શકે છે તેમજ નબળાઈ અનુભવાય છે. માટે વ્યક્તિએ ગુડ મોર્નિંગથી ગુડ નાઇટ સુધી ઓછામાં ઓછી 8 વખત પેશાબ પાસ કરવા જવું પડે એટલું પ્રવાહી પીવું જોઈએ અથવા પાણી પીવું જોઈએ. હોર્મોનલ ચેન્જીસ, ખાસ કરીને બહેનોમાં માસિક સ્ત્રાવ દરમિયાન હોર્મોનલ ફેરફાર ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના સ્તરમાં થતા હોય છે. માસિકના રક્તસ્રાવને કારણે કેટલાક લક્ષણો જેમ કે પેટનો દુખાવો, કમરનો દુખાવો, માથાનો દુખાવો, થાક અને નબળાઈ અનુભવી શકાય છે અને લો બ્લડ પ્રેશર પણ ક્યારેક જોવા મળતું હોય છે. પ્રેગ્નન્સી દરમિયાન પણ હોર્મોનલ ફેરફાર થતા જોવા મળે છે અને રક્તવાહિનીઓમાં જે ફેરફાર થાય છે એમાં પણ લો બ્લડ પ્રેશર, ચક્કર, ઉબકા અને થાક સામાન્ય છે. થાઇરોઇડ પ્રોબ્લેમ્સ, સ્ત્રી દર્દી જ્યારે ડૉક્ટરને પેશન્ટ તરીકે ફરિયાદ કરે ત્યારે આ થાઇરોઇડના રિપોર્ટ્સ કરવામાં આવે છે. થાઇરોઇડના રિપોર્ટ્સ આધારિત એના બે પ્રકાર પાડવામાં આવે છે, હાઇપોથાઇરોઇડિઝમ અને હાઇપરથાઇરોઇડિઝમ. તો થાક, નબળાઈ, વજનનો વધારો સહિતનું દુખાવાનું જે કારણ છે એ હાઇપોથાઇરોઇડિઝમમાં જોવા મળે છે. હાઇપરથાઇરોઇડિઝમમાં અનિયમિત ધબકારા, નબળાઈ, વજન ઘટવું વગેરે દેખાય છે. થાઇરોઇડની પાછળ એક બીજી ગ્રંથિ આવેલી છે જેને પેરાથાઇરોઇડ કહેવામાં આવે છે. એમાંથી પેરાથાઇરોઇડ હોર્મોન્સ સ્ત્રવતો હોય છે. હવે આ જે પેરાથાઇરોઇડ હોર્મોન્સ છે એ લોહીમાં કેલ્શિયમનું સ્તર જાળવવા માટે મુખ્ય છે. એના બે કામ છે. સીધી રીતે હાડકામાંથી કેલ્શિયમને મુક્ત કરે છે અને કિડનીમાં કેલ્શિયમનું પુનઃ શોષણ કરાવે છે. વધારામાં કિડનીમાં વિટામિન ડીને સક્રિય કરી અને આપણે જે બી ખોરાક ખાધો હોય એમાંથી જે કેલ્શિયમ છે એનું શોષણ કરવામાં પ્રોત્સાહન આપે છે. એટલે પીટીએચ, પેરાથાઇરોઇડ હોર્મોન્સ અને વિટામિન ડી બંને શરીરમાં કેલ્શિયમના સંતુલનને જાળવવા માટે કાર્ય કરે છે, જે હાડકાના સ્વાસ્થ્ય, સ્નાયુના કાર્ય અને ચેતાતંત્રની યોગ્ય કામગીરી માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તો કેટલી વાર આ બધા કારણો ના પણ હોય અને આ એક વિચિત્ર કારણ મળતું હોય જેને ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન કહેવામાં આવે છે. વ્યક્તિની ફરિયાદ હોય કે બેઠા હોય કે સૂતા હોય પછી અચાનક ઊભા થવાથી બ્લડ પ્રેશર ઘટી જાય છે. આના કારણે ચક્કર, નબળાઈને આંખે અંધારા આવવાની ફરિયાદ થઈ શકે છે. આ સિવાય સ્ત્રી દર્દીઓમાં ખાસ સ્ટ્રેસ અને એન્ઝાઇટી એટલે કે માનસિક તણાવ, શારીરિક તણાવ અને ચિંતા, લેક ઓફ સ્લીપ અથવા અપૂરતી ઊંઘ, નાનું બાળક હોય, રોરો કરતું હોય, રાતે નીંદર ના કરવા દેતું હોય અથવા બીજા ત્રીજા કારણો હોય એના કારણે પૂરી ઊંઘ ના થતી હોય તો પણ સવારે નબળાઈ, થાક લાગી શકે છે. બાકીના જે ડિઝીઝ છે જેમાં એક ફાઇબ્રોમાઇલોઝિયા છે, શરીરમાં ઘણી બધી જગ્યાએ સ્નાયુના દુખાવા થતા હોય, અથવા માઇગ્રેન, એક ખાસ પ્રકારનો માથાનો દુખાવો છે જે ટેન્શન હેડેક આમ તો કહી શકાય એને, અને છે ક્રોનિક ફટીગ સિન્ડ્રોમ્સ, થાકેલા હોય, નિઢાલ હોય, તો એ લોકોને પણ એવું લાગે કે મારું બીપી ઘટી ગયું છે. હવે આ બધા કારણોની આપણે ચર્ચા કરી. હવે ખરેખરની જરૂરિયાત ગ્લુકોઝના બાટલા ક્યારે ચડાવવા છે તો એના માટેના કેટલાક મેડિકલ ઇથિક્સ છે, સિદ્ધાંતો છે એ જોઈએ. તો સૌથી પહેલું છે સિવિયર ડિહાઇડ્રેશન. ભયંકર ઉલટી, ઝાડા અથવા તાવના કારણે શરીરમાં પ્રવાહીનું પ્રમાણ ખૂબ જ ઘટી ગયું હોય અને આ કન્ડિશનમાં દર્દી મોઢા વટે પ્રવાહી ના લઈ શકતો હોય ત્યારે બાટલા ચડાવવા જોઈએ. સિવિયર હાઇપોગ્લિસેમિયા, બ્લડ સુગર ખૂબ જ ઓછું થઈ ગયું હોય અને દર્દી બેભાન હોય, મોં વાટે ગ્લુકોઝ ના લઈ શકતો હોય ત્યારે બાટલા ચડાવવા જોઈએ. સિવિયર માલન્યુટ્રિશન, ગંભીર બીમારીમાં પથારીવશ દર્દી હોય અને મોં વાટે પૂરતું પોષણ મેળવી શકતો ના હોય ત્યારે અને કેટલીકવાર ઓપરેશનના પહેલાં કે પછી શરીરમાં પ્રવાહીનું સંતુલન જાળવવા માટે ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવતા હોય છે. હવે આ કન્ડિશન સિવાય જરૂરિયાત વિનાના બાટલા ચડાવાય તો ઇલેક્ટ્રોલાઇટ્સ ઇમ્બેલેન્સ થઈ શકે છે. બિનજરૂરી હેવી ફ્લુઇડ્સ, ઇલેક્ટ્રોલાઇટ્સ, આપણા શરીરમાં અલગ અલગ તત્વો હોય, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેંગનીઝ વગેરે, એનું સંતુલન બગડી જાય. તમારા પરિવારમાંથી ક્યારેક કોઈકને હાર્ટ વગેરે હૃદયની સંબંધિત કોઈ તપાસ કરવામાં આવે તો આ ઇલેક્ટ્રોલાઇટ્સ ચેક કરવામાં આવતા હોય છે.
પછી એનાથી ઉલટું ફ્લુઇડ ઓવરલોડ, એટલે દર્દી ખરેખર ડિહાઇડ્રેશન ના હોય, પણ એને લાગે કે મને બીપીના કારણે ચક્કર આવે છે તો બાટલો ચડાવી આવું, અથવા પેલો ક્વેક લેભાગુ જે હોય એ કે ના બાટલો ચડાવો અને પરાણે બાટલો ચડાવે તો શું થાય? તો દર્દીને ખરેખર ડિહાઇડ્રેશન નથી, પણ વધુ પડતું પ્રવાહ આપવામાં આવે તો હૃદય અને કિડની પર ભાર પડી શકે છે. ખાસ કરીને જો દર્દી પહેલાંથી કોઈ કાર્ડિયક અથવા કિડની સમસ્યાથી ગ્રસ્ત હોય અને આવા 2-3 બાટલા ચડાવી દે તો બીજા દિવસે પગ અને મોઢા ઉપર સોજા આવી શકે છે. આ સૌથી મોટો પ્રોબ્લેમ છે. ક્વેક ડૉક્ટર, જેને ખબર ના હોય, ડિગ્રી હોય નહીં એની પાસે, અને એમ છતાંય બાટલા પ્રેક્ટિસથી કમાણી કરવાની હોય, અથવા ઘણી મોટી હોસ્પિટલોની અંદર ટ્રેન્ડ સ્ટાફ રાખવામાં ના આવતો હોય અને અણઘડ માણસો જે હોય એ બાટલો ચડાવવાની કોશિશ કરે અને એના માટે જે કેન્યુલા ઇન્સર્ટ કરે એ આડીઅવળી થઈ જાય, તો એ જે નસનો સોજો જે છે એને ફ્લેબાઇટિસ કહેવામાં આવે. અને ફ્લેબાઇટિસના કારણે જે નસ જે કડક થઈ જાય, લાકડા જેવી કડક થઈ જાય, એને પાછું રિકવર થવામાં 3 થી 4 મહિના લાગી જતા હોય છે. અને અમુક તો એટલા બધા હોશિયાર હોય ને કે ફ્લેબાઇટિસની પણ થ્રોમ્બોફોબ નામની ટ્યુબ ઘસવા માટે આપી દેતા હોય, અને એવું કરવાથી હંમેશાના માટે જે વેન છે એ ડેમેજ થઈ જતી હોય છે. સાથે સાથે ડ્રગ રિએક્શન રેશ, બરાબર, અહીંયા 3 પિક્ચર બતાવેલા છે જેમાં દર્દીને ખંજવાળ આવી શકે અથવા લાવેલ ફોડકીઓ થઈ શકે આખા શરીરે, જેને ડ્રગ રિએક્શન આવે છે. ઘણા બધા જરૂરિયાત વગરના વિટામિન્સ નાખવામાં આવે, અથવા હલકી ક્વોલિટીના વિટામિન્સ ઇન્જેક્શન વાપરવામાં આવે, અથવા હલકી ક્વોલિટીના આઈવી સેટ વાપરવામાં આવે, તો એમાં જે પાયરોઝેન મતલબ એલર્જી કરવાવાળા તત્વો જે હોય એ ટાઢ પણ લાવી શકે, પેશન્ટ ધુજારી સાથે બાટલો ચડાવવાની સાથે ધુજારી આવવા માંડે અને ઠંડી વાય, અને આવા ડ્રગ રિએક્શન પણ આવી શકે. સૌથી અગત્યની વાત છે કે આગળ જે કારણો બતાવ્યા, ડિહાઇડ્રેશન વગેરે, માલન્યુટ્રિશન વગેરે, અને એ નથી અને એમ છતાંય બાટલો ચડાવો છે, તો એને છે વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ મની, તમારા સમય અને ધનની બરબાદી છે એમાં. એક બાટલો આઈવી સેટ, એસવી સેટ અને કેથી, અંદર નખાતા વિટામિનના પીળા અથવા ગુલાબી ઇન્જેક્શનો, આનો ટોટલ પડતર ખર્ચ જે છે એ જે વ્યક્તિ ચડાવે છે, પછી હોસ્પિટલવાળો હોય કે ડિગ્રી વગરનો હોય, એને ટોટલ 50 થી 90 રૂપિયામાં જ પડે છે, પણ તમારી પાસેથી 350 થી 500 રૂપિયા લઈ લે છે. એટલે દરેક ડિગ્રી વગરનો કે ડિગ્રી વાળો ડૉક્ટર બાટલાની પાછળ એટલા માટે પડે કે 10 ગણો એનો ફાયદો થાય. અને પેશન્ટને આમ તો પેલું શું હોય કે ઘણાને શોખ હોય કે બાટલો ચડાવો તો સારું. હવે જ્યાં સુધી આગળ આપણે જે ચર્ચા કરી, ઉદ્ભવેલ વિકારિક સ્થિતિનું મૂળભૂત કારણનું ડાયગ્નોસિસ નહીં થાય ત્યાં સુધી ફક્ત ગ્લુકોઝનો બાટલો ચડાવવો એ લક્ષણોની સારવાર છે. ઘણીવાર લક્ષણોની સારવાર હોય, રોગની સારવાર નથી. બાટલો ચડાવવાથી મૂળ સમસ્યાનું સમાધાન થતું નથી, પરંતુ ક્યારેક મૂળ રોગ છુપાઈ શકે છે. અને ગ્લુકોઝનો બાટલો ચડાવવાથી કદાચ થોડા સમય માટે શક્તિનો અનુભવ થાય, ખાસ કરીને જો બ્લડ સુગર ઓછું હોય અથવા ડિહાઇડ્રેશન હોય, પરંતુ તે લાંબા ગાળાનો ઉપાય છે નહીં. આ એક પ્લેસિબો ઇફેક્ટ છે, જેનાથી દર્દીને એમ લાગે કે મને કંઈક સારવાર મળી રહી છે. એટલે એના જે પોસિબલ કારણો જે છે કે લો તત્વની ઉણપ હોય તો લો તત્વ આપો, વિટામિનની ઉણપ હોય તો વિટામિન આપો. આ બધા ટેબ્લેટ્સમાં મળી જતા હોય છે, ટેબ્લેટ્સ કેપ્સ્યુલ સ્વરૂપે. થાઇરોઇડની સમસ્યા હોય તો એના રિપોર્ટ્સ વગેરે કરાવીને એની દવા કરવી જોઈએ, અને અન્ય જે કોઈ કારણ હોય તેની વિશેષ સારવાર કરવી જોઈએ. ગ્લુકોઝના બાટલા જે છે એ જાદુ ઇલાજ નથી, અને તેનો ઉપયોગ જે છે એ ફક્ત તબીબી જરૂરિયાત અને તેમજ ડૉક્ટરની દેખરેખ હેઠળ થવો જોઈએ. દર્દીઓ પોતે પણ પોતાના સ્વાસ્થ્ય સાથે ચેડા ના કરવા જોઈએ. યોગ્ય તબીબી સલાહને પ્રાધાન્ય આપવું જરૂરી છે. હવે આ પિક્ચરમાં જુઓ, બેન જે છે હસતા હસતા ચક્કર આવતી બાઈને પ્રવાહી આપી રહ્યા છે. તો એ જે પ્રવાહી છે એની વાત કરીએ આપણે, તો એક 500 ml ડીએનએસ આઈવી ઇન્ફ્યુઝન એટલે કે બાટલો, એની અંદર ટોટલ તમે કેલ્ક્યુલેટ કરો તો 25 ગ્રામ ડેક્સ્ટ્રોઝ આવે છે. અને આ આખા બાટલાની જે તાકાત છે જો તમારે મેળવવી હોય તો 50 ગ્રામ એનર્જી ડ્રિંક પાવડર જે અવેલેબલ છે ઇઝીલી, એ પાણીમાં ઓગાળીને મોં માટે લેવો પડે. અને એનો ખર્ચ તમને કેટલો આવે? અડધા પેકેટનો ખર્ચો 35 રૂપિયાથી વધારે આવે નહીં. એટલે જે 500 રૂપિયા તમે ખર્ચો છે એ 35 રૂપિયામાં કામ થઈ જાય, તમારો સમય બચી જાય. અહીંયા ઉદાહરણ માટે મેં એક જે એનર્જી ડ્રિંકના પેકેટ્સ આવે છે એમાંથી એક શેર કર્યું છે. 105 ગ્રામ છે અને એ કિંમત અંદાજે 70 થી 80 રૂપિયા હોય છે. આના અંદર જે મેં કેલ્ક્યુલેશન કર્યું એ તમે અહીંયા જોઈ શકો છો. આ બીજો ફોટો છે, એની અંદર પણ એ બતાવવાની કોશિશ કરી છે કે આ જો પાવડરનું પાણી તમે પીવડાવો તો ચક્કર વગેરે બંધ થઈ શકે છે. હવે માનો કે પાવડર લેવાની પરિસ્થિતિ છે નહીં અથવા અનુકૂળતા નથી, દર્દી દુબળું પતલું છે, તેને ડાયાબિટીસ કે કોઈ મોટી બીમારી નથી, એમ છતાંય અવારનવાર ચક્કર, ઉબકા, થાક, દુખાવો, નબળાઈ વગેરે આવી જાય છે, તો એના માટે આયુર્વેદિક દૃષ્ટિકોણથી શું ઉપાય કરી શકાય? તો એક ગ્લાસ પાણીમાં 1 ચમચી ખાંડ, માપને બાજુ આપ્યા છે એ પ્રમાણે કરી શકો, અને એમાં ચપટી નમક જો મળી જાય તો સેંધા નમક તમે નાખી શકો, જે ફરાળી મીઠું આપણે કહીએ છીએ, અને 1 ચપટી કાળા મરીનો પાવડર. જેને ફાવતું હોય કાળા મરી નાખે, ના ફાવતું હોય ના નાખે, નાખો તો વધારે સારું. એમાં આયુર્વેદ સિદ્ધાંત સમાયેલો રહે છે. તાત્કાલિક ચક્કર તમારા કાળા મરીના કારણે બંધ થઈ જશે. તો દિવસ દરમિયાન 4 થી 5 વખત પી શકો. અને આ એટલો સાદો અને સરળ છતાં ઇફેક્ટિવ ઉપચાર છે કે દરેક વ્યક્તિને પોષાય એવો છે. કોઈ આગળ જે બધી આપણે ચર્ચા કરી કે બાટલા ચડાવવાથી જે નુકસાન થાય એ નથી થતા, ઠીક છે. અને બિલકુલ ઘરગથ્થુ ઉપાય છે અને નિર્દોષ ઉપાય છે. એમ છતાંય આયુર્વેદના ચિકિત્સા સિદ્ધાંતોથી સહમત છે. ધન્યવાદ.